તો ગઢડામાં થોડા દિવસે વેપારીની નજર ચૂકવીને ચોરી કરવાની ઘટના બની છે, ત્યારે ચોરી કરીને ચોર ફરાર થયા છે। તો ગઢડામાં આવેલ માણેકચોક વિસ્તારમાં કરિયાણાની દુકાને થોડા દિવસે ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા। તો માણેકચોક વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનમાં ઇનુસભાઈ લાખાણી દ્વારા જણાવવામાં આવ્યું કે 3 વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યો વ્યક્તિ વાહન લઈને આવ્યો હતો અને ગ્રાહક બનીને કરિયાણાની વસ્તુ લેવા જેમ તેમ કરીને દુકાનદારની નજર ચૂકવીને દુકાનદારના કબાટમાંથી અંદાજે 31,000ની આસપાસ રકમ લઈને ચોર ફરાર થયો છે। ત્યારે સમગ્ર મામલે ગઢડા પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે। આપનો પરિચય? ઇનુસ મોહમ્મદભાઈ લાખાણી, માણેકચોક, ગઢડા। આજે તમારી દુકાને કઈ બનાવ બન્યો હતો? મારી દુકાને ગ્રાહક થઈને આવેલો અને મારી ઉંમરના હિસાબે બાસ્કું ન ઉપડે એટલે અંદરથી એને બાસ્કું ઉપડાવી અને મદદ કરવા અને મારો કબાટમાં જે પૈસા અંદર હતા એ લઈને વી ગયો। અંદાજે કેટલા રૂપિયા હતા? 31,400 અંદાજે। અને કઈ ગાડી લઈને આવ્યા હતા? કાળા કલરની હતી ગાડી, બ્લેક કલરની પ્લેઝર। અને આમાં તમે કોઈ પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ વાળા આવ્યા હતા તપાસ કરવા? આવી ગયા।